હેલો એવરીવન. મિત્રો, લેખક નેપોલિયન હિલ ફેલિયર માટે એમણે જે શબ્દો લખ્યા છે એ ખરેખર આપણે બધાએ સમજવાની જરૂર છે. નેપોલિયન હિલે લખ્યું છે કે કોઈ વ્યક્તિના ફેલિયર પાછળનું એક સૌથી મોટું કારણ હોય છે તેમની પોતાના ફેમિલી મેમ્બર્સ, પોતાના સગાવહાલા, પોતાના ફ્રેન્ડ્સ કે પોતાના નેબર્સ પાસેથી લીધેલી સલાહો, એડવાઇસ. હવે એ નેપોલિયન હિલ આવું શા માટે કહે છે? શું આપણા બધા આ જે ફેમિલી મેમ્બર્સ છે કે નેબર્સ છે, ફ્રેન્ડ્સ છે, રિલેટિવ્સ છે, શું એ આપણા વેલ વિશર્સ નથી? ના મિત્રો, એવું નથી. એ લોકો ચોક્કસ આપણા વેલ વિશર્સ છે. એ એવા બધા લોકો છે કે જેમના પ્રત્યે આપણને એકદમ આદર અને પ્રેમની લાગણી છે. આપણે એ આદર પ્રેમની લાગણી સાથે એકબીજા સાથે સંકળાયેલા હોઈએ છીએ. પરંતુ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આપણે આપણી લાઈફના કોઈ મહત્ત્વના નિર્ણયો, કોઈ મહત્ત્વના ડિસિશન્સ, જેમ કે એજ્યુકેશનનું ડિસિઝન હોઈ શકે છે કે જોબ કે બિઝનેસને રિલેટેડ ડિસિશન્સ, કેરિયર રિલેટેડ ઓર લાઈફના રિલેશનશિપ્સને રિલેટેડ ડિસિશન્સ માટે જ્યારે આપણે આવી કોઈ વ્યક્તિ પાસેથી એડવાઇસ લઈએ છીએ તો આપણે એ ભૂલી જઈએ છીએ કે શું એ વ્યક્તિ ખરેખર હું જે ફિલ્ડ માટે, હું જે ક્ષેત્ર માટે, હું જે બાબત માટે હું સલાહ લઉં છું એ સલાહ આપવા માટે એ વ્યક્તિ ખરેખર સક્ષમ છે કે નહીં, એ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. આપણે માત્ર સંબંધના બેઝ ઉપર એમની પાસેથી સલાહ લઈ લઈએ છીએ. કઈ રીતે હું કહું છું કે આપણે એ ચેક કરવાનું ભૂલી જઈએ છીએ? કારણ કે પોસિબલ છે મિત્રો કે એ વ્યક્તિને આપણે જે ક્ષેત્રની વાત કરીએ છીએ, આપણે જે ફિલ્ડની વાત કરીએ છીએ, એ ક્ષેત્ર, એ ફિલ્ડનું એમની પાસે કોઈ નોલેજ જ નથી, એમને એ ફિલ્ડનો કોઈ અનુભવ જ નથી કરેલો. તો એ વ્યક્તિ મને એ ફિલ્ડની બાબતમાં, મને એ ક્ષેત્રની બાબતમાં કઈ રીતે સલાહ આપી શકે છે? મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એ વ્યક્તિનો એમને ખુદને તસ્સુભર જરા સરખો પણ ખ્યાલ નથી. એ વ્યક્તિ શું કરે છે, એમણે પોતે ક્યાંયથી સાંભળેલું હશે, ક્યાંય પણ ઉપર છલ્લું વાંચેલું હશે, એના ઉપરથી એ વ્યક્તિ મને સલાહ આપી રહી છે. સમજો છો મિત્રો? આને કારણે શું ઘટના બને છે કે મુખ્યત્વે બે શક્યતાઓ બની શકે છે કે એ કદાચ એ વ્યક્તિ પોતાની સાંભળેલી કોઈ એવી સલાહ મને આપી દેશે કે જેને કારણે હું એક વ્યક્તિ તરીકે હું કોઈ ફેલ્યોર તરફ ધકેલાઈ જાઉં છું, અથવા તો એમની પાસે પૂરતું જ્ઞાન ન હોવાને કારણે મોટે ભાગે ઘટના એવી બને છે કે એ આપણા વિચારને, આપણા આઈડિયાને સંપૂર્ણપણે ડિસ્કરેજ કરી નાખે છે. લાઈક કે ભાઈ, તમે તો આ વિચાર જ ખોટો કરો છો, આ ક્ષેત્રમાં તો જવાય જ નહીં, આ ફિલ્ડમાં તો જવાય જ નહીં. પણ વાસ્તવિકતા એ છે કે એમને એ ફિલ્ડનું કોઈ નોલેજ નથી. હવે આને કારણે ઘણી બધી વખત એવું બને છે કે કેટલા બધા લોકો પોતાનો જે એક સરસ મજાનો કોઈ આઈડિયા હોય છે, વિચાર હોય છે, પોતાની પાસે કોઈ પ્લાન હોય છે, કોઈ ચોક્કસ ક્ષેત્રમાં આગળ વધવા માટેનો, એ પ્લાન આખો ડ્રોપ આઉટ કરી નાખે છે કે ના ભાઈ, અમારા રિલેટિવ્સમાંથી કે અમારા ફેમિલી મેમ્બર્સમાંથી ના પડી છે. અરે પણ એ વ્યક્તિ પાસે એ ફિલ્ડનું નોલેજ ન હોવાને કારણે એમણે તમને ડિસ્કરેજ કર્યા છે. એને કારણે એ વ્યક્તિ પોતાનું કદાચ એક આખું લાઈફનું એક બહુ મોટું એચિવમેન્ટ ચૂકી જાય છે. આવી ઘટનાઓ બહુ જ બને છે. એટલે પ્લીઝ મિત્રો, આપણી પોતાની બધા જ પોતાની લાઈફના મહત્ત્વના નિર્ણયો જે બધા છે એ નિર્ણયો લેતી વખતે આપણે જેની પાસેથી એડવાઇસ લઈએ છીએ, એનો મતલબ કે આપણે જેમને આપણા મેન્ટોર્સ બનાવીએ છીએ, એ મેન્ટોર્સનું સિલેક્શન આપણે બહુ જ કેરફુલી કરવાનું હોય છે. એ એવી વ્યક્તિઓ હોવી જોઈએ કે જે ક્ષેત્રમાં આપણે આગળ વધવા માંગીએ છીએ, જે ફિલ્ડમાં આપણે આગળ વધવા માંગીએ છીએ, કે જે બાબતમાં આપણે આગળ વધવા માંગીએ છીએ, એ ફિલ્ડ, એ ક્ષેત્ર, એ બાબતમાં એ વ્યક્તિ એક્સપર્ટ હોવી જોઈએ. એને એનો આપણા કરતાં અનહદ વધારે અનુભવ હોવો જોઈએ. એ વ્યક્તિ એ ક્ષેત્રમાં, એ ફિલ્ડમાં ઓલરેડી કોઈ સક્સેસફુલ લેવલ પર ગોઠવાઈ ચૂકેલી હોવી જોઈએ. એ પછી જ એ વ્યક્તિઓ પાસેથી એડવાઇસ લેશો. થિંક અબાઉટ ઇટ.